નીલેશભાઈ પરીક્ષાની વાત કરો તો જેવી એક દાડો પેલી બાવળાની બજારમાં પ્રોગ્રામ કરવા બેઠા આજ સીઝન ની વાત કરું છું વરહની વાતો નથી કરતો હવારના 4:30 થયા એક ભૂવો ભણતો તો અને બીજા દાડાનો મારો ગાંધીનગરમાં પ્રોગ્રામ તો મેલડી ગાતા એ માતાના કીધું બીજા દાડા અમે ઘેર કેસો છોકરોનો મોઢો બતાડવા જવાના નહીં હોયથી પ્રોગ્રામમાં જવાના હવારના 4:30 થયા છે હજુ બીજી માતા બેઠી છે એ ભુવાએ મને હોમો જવાબ આલ્યો પ્રિદેશ પાકરો કોઈના ઉપર કહેતો નથી પણ કેસે અહીંથી ગાડીઓ ને કરશે એટલે જીના જો પોકવું છે તો નહીં પોક અડધા રસ્તે ગાડીનું ટાયર ના ફાડું તો પણ મારી મેલડી ગોમ જતી નહીં રે મેલડીના ખોટા દીવા કર્યા નહીં મેલડીના ખોટા દોડ લઈને હું ગાડીનો સેલ મારતો નથી તોથી સ્કોર્પિયોનો સેલ માર્યો એટલે ભૂવો બોલ્યો તો અડધા રસ્તે ટાયર ફાડું અટકેસ ટેપરીનો ઠેકોણો ના રેવા દો પણ મેલડી કે છે કોખલા મારી મેલડી વિચારવા માંડી મારા દીકરાની ગાડીનું ટાયર ફાટશે તો મને મેલડી ઉપર વિશ્વાસ નહીં રહ્યો બાવળાની બજારમાંથી બહાર ને કરતા મારી આંખોની હોમે ટેમ્પાનું ટાયર ફાટ્યું હોય ટાયર એક બાજુ ટેમ્પો રોડ ઉપર ગહાતો એ તો મેં ગાડીમાં બેઠા બોલ્યો ભુવાએ તીર આપણા ઉપર માર્યું હોય પણ મારી મેલડી ઢાલ થઈને હોમે આવી હોય આપણી ગાડીનું ટાયર ફાટવાની જગ્યાએ ટેમ્પાનું ટાયર ફાટ્યું હોય બાકી 120ની સ્પીડ હતી જો ટાયર ફાટ્યું હોત તો આ પ્રિતેશ બાકરોલનો ઠેકોણો ના હોત એક બાજુ કે છે મારું ગોમોના બીજી બાજુ પેલા ગાંધીનગરનો પ્રોગ્રામ તો ગાડી ઘેર આવી નહીં સીધી પાવડામાં રૂમ લીધી હોય પાવડામાં ઉજાઓ પણ જોના એથી કે છે પાવડાથી હોજ પડી હોય પ્રોગ્રામમાં નીકળ્યા હોય ગાડીમાં મોન્ટુએ મને કીધું વિદેશભાઈ પાછલા ટાયરમાં હવા ઓછી થઈ છે નીલેશભાઈ આ સત્ય ઘટનાની વાત કરું છું મોન્ટુએ કીધું પાછલા ટાયરમાં પ્રિતેશભાઈ હવા ઓછી થઈ છે તો મેં કીધું હવાના નેકરી જવું હોય
હોય નીકળી જાય મને મારી મેલડી ઉપર સાચો વિશ્વાસ પ્રોગ્રામ પતાવીને ગાડી પાછી પાકરો નાઈ કોઈનો વારો વાંકો થયો નથી વગા